રાજકોટમાં મંદિરો સળગાવવાનો બનાવ થયો છે। અસામાજિક તત્વોએ મંદિરો સળગાવ્યા। રામદેવ પીર મેલડી માતાજીનું મંદિર સળગાવાયું હતું। ગામમાં અંદરો અંદર માથાકૂટ બનાવનો આક્ષેપ। હાલમાં એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। ગામમાં મનદુખ હોવાને કારણે મંદિર સળગાવ્યું હોવાની પોલીસને શંકા છે। રાજકોટ થી 25 કિલોમીટર दूर જે જીયાણા ગામ આવેલું છે ત્યાં એક અજીબોગરીબ ઘટના છે તે સામે આવી છે। જીયાણા ગામમાં આવેલા 3 જેટલા મંદિરને અસામાજિક તત્વો દ્વારા પોતાના નિશાને બનાવ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે। જી હા, આપ મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે હાલત કરવામાં આવી છે રામાપીરની મૂર્તિ સહિતની જે દેવી દેવતાઓની જે મૂર્તિ હતી તેની કયા પ્રકારની હાલત છે તે કરવામાં આવી છે। હું મંદિરના દ્રશ્યો પણ આપને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે તે આ જીયાણા ગામ છે કે જ્યાં રામાપીરનું વર્ષો જૂનું મંદિર આવેલું છે। સ્થાનિકો સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે આ મંદિર છે તે કેટલું જૂનું છે, અહીંયા લોકો છે તે કેટલી મોટી સંખ્યાની અંદર અહીંયા આવતા હતા। જે સ્થાનિકો સાથે જ વાતચીત કરીશું। શું કહેશો, આપનું નામ શું છે? સરવૈયા લાલજીભાઈ। લાલજીભાઈ, શું કહેશો, રામાપીરના મંદિરનો ઇતિહાસ કહો। કેટલા વર્ષ જૂનું આ મંદિર છે, લોકો કેટલી આસ્થા ધરાવે છે, આજુબાજુના કેટલા ગામના લોકો અહીંયા દર્શન કરવા આવતા હતા, શું કહેશો? બહુ જ અમારું આસ્થાનું કેન્દ્ર મંદિર, બહુ જ અહીંયા ગ્રામજનો રહે છે અને જ્યારનું સળગાવવામાં આવ્યું ત્યારના ગ્રામજનો રોષે ભરાણા છે। મંદિરે ત્રણ સળગાવવામાં આવ્યા છે, એક વાસંગી દાદાનું, એક રામાપીરનું, એક મેરડી માતાનું। અને અંદાજિત ક્યારે સળગાવવામાં આવ્યા હોઈ શકે છે, તમારું શું માનવું છે? તે બે વાગ્યા પછી હાર એરપોર્ટ દ્વારા માજી સરપંચ જે અરવિંદ સરવૈયા છે તેને સકંજામાં લીધો હોવાનું પણ છે તે સામે આવ્યું છે। પોલીસની પૂછપરછમાં આજે માજી સરપંચ અરવિંદ સરવૈયા છે તેવું જણાવી રહ્યો છે કે તેને ખૂબ જ પૂજા પાઠ કર્યા હતા, પરંતુ કોઈ પણ પ્રકારે તેની સ્થિતિ ન સુધરતા આ પ્રકારનું દુષ્કૃત્ય આચર્યું હોવાની હાલ અત્યારે પોલીસ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જીયાણા। એનું નામ અરવિંદ મગનભાઈ સરવૈયા સાથે કોડી, જેની આ ધરપકડ કરવામાં આવી છે। એને જોતા જે અરવિંદભાઈ હાલની એની માનસિક સ્થિતિ થોડી એવી હોય તેવું જણાઈ આવે છે અને જેઓ આરોપી તરીકે જે છે ભૂતપૂર્વ સરપંચ પણ રહી ચૂકેલા છે અને 2 થી 3 વર્ષ પહેલાં એમને પોતાની પત્ની અને એનો દીકરો પોતે બધી મિલકતને જમીન બધું એમના નામે કરાવીને લઈને જતા રહેલા, ત્યારથી માનસિક રીતે થોડા પીડાય છે અને ભૂવા જાગડિયા કરી અને મતલબ ભૂવાઓના આમાં બધામાં પડીને એનું એવું કહેવું છે કે આ બધું કરવા છતાં મારું ના થયું તો માતાને શું કરવાનું, મતલબ વાહિયાત વાતો કરે છે। પણ આ લાગણી દુભાઈ એવું કૃત્ય કર્યું છે અને ગુનો દાખલ કરીને હાલ આરોપીને ધરપકડ કરવામાં આવી છે। ચારધામની યાત્રા શરૂ થતાં જ ભક્તોનો ધસારો થયો છે। રજીસ્ટ્રેશન વગર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ છે। બીજી તરફ ટેન્ટ, ઘોડેસવારીવાળા હડતાલ પર હોવાથી યાત્રિકોને વધુ મુશ્કેલી પડી રહી છે। ત્યારે ટૂર ઓપરેટરના જણાવ્યા અનુસાર ભાવિક ભક્તો રજીસ્ટ્રેશન કરાવીને જાય જેથી ત્યાં અવ્યવસ્થાથી બચી શકાય। કેદારનાથ, બદ્રીનાથ જવા માટે પ્રી રજીસ્ટ્રેશન થતું હોય છે। હરિદ્વાર અને ઋષિકેશ માટે પણ રજીસ્ટ્રેશન કરાવીને જવા અપીલ કરવામાં આવી છે। મહત્વનું છે કે દર વર્ષે 5 લાખથી વધુ ગુજરાતી યાત્રિકો ચારધામ યાત્રા પર જાય છે। રજીસ્ટ્રેશન માટે કેદારનાથ અને બદ્રીનાથ જવા માટે પ્રી રજીસ્ટ્રેશન હોય છે, એટલે કે તમે જ્યારે બુક કરાવો ટૂર ઓપરેટર પાસે ત્યાં જ તમે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકો છો। સાથે તમે હરિદ્વાર અને ઋષિકેશમાં પણ પોઈન્ટ બનાવેલા છે, ત્યાં પણ રજીસ્ટ્રેશન કરાવીને તમે આગળ જઈ શકો છો। અમારું સજેશન એવું છે કે આપ જ્યારે ટૂર બુક કરાવો ત્યારે જ રજીસ્ટ્રેશન કરાવીને આપ જાઓ તો આપની સગવડો સાચવી શકાશે અને આપની જે યાત્રા છે એ સારી રીતે માણી શકશો। આ તરફ સુરતથી સમાચાર મળી રહ્યા છે। હિન્દુ નેતાઓની હત્યાના ષડયંત્રના મામલે આરોપી શકીલ શેખના રિમાન્ડ મંજૂર કરાયા છે। કોર્ટે આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહારાષ્ટ્રના નાંદેડથી ઝડપાયો હતો શકીલ। ષડયંત્રના શખ્સની ભૂમિકા અંગે વધુ તપાસ કરવામાં આવશે। હિન્દુ નેતાઓના હત્યાના ષડયંત્રમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે એક પછી એક ત્રીજા વ્યક્તિની ધરપકડ કરી છે। ખાસ કરીને પકડાયેલો આરોપી છે જેનું નામ શકીલ સત્તાર શેખ છે કે જેને મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। ખાસ કરીને આ ગુનામાં સૌપ્રથમ પહેલો આરોપી મૌલવી સોહિલ પકડાયો હતો, ત્યારબાદ તેનું જે રીતે નેપાળ કનેક્શન સામે આવ્યું હતું ત્યાંથી કહી શકાય કે
અન્ય એક વ્યક્તિની બિહાર ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ એક આરોપી કહી શકાય કે શકીલ સત્તાર શેખની મહારાષ્ટ્ર ખાતે ધરપકડ કરવામાં આવી હતી. હિન્દુ નેતાઓની લોકેશન આપવાનું કામ આ વ્યક્તિ કરતો હતો અને જે પ્રકારે આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ આપ્યા છે. જો કે આરોપીની પૂછપરછમાં હજુ પણ અન્ય કેટલાક લોકોની ધરપકડ થાય છે તે જોવાનું રહ્યું. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. આ તરફ સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબી ગયા છે. મહત્વના અને મોટા સમાચાર, જેમાંથી એક વ્યક્તિને બહાર કાઢી લેવાયો છે, જ્યારે 7 લોકોની શોધખોળ થઈ રહી છે. એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમ લાપતા લોકોની શોધખોળ કરી રહી છે. સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નાહવા ગયા હતા, જ્યાં ઘટના બની. મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ પહોંચ્યા આવ્યા હતા. ડૂબી ગયેલા લોકોમાં 3 બાળકો 15 થી 17 વર્ષના છે. તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના ક્રિષ્ના પાર્ક સોસાયટીના રહીશો છે. 5 કલાકથી વધુ સમય બાદ પણ તમામની ભાળ નથી મળી. રાજપીપળા પાલિકાની ફાયરની ટીમ અને એનડીઆરએફની ટીમ હાલ શોધખોળ કરી રહી છે. અમે આવ્યા તો પછી અમે નાયા ધોયા, અમે પણ નાતા થતા એ મનભાઈ હાથ કર્યો, અહીંયા હાલો, અહીંયા પેણાવાળું છે ને પાણકા છે કે તે અમે આવ્યા. એ તો હજી આમ હતા ને અમે જોયું ને કે છોકરા ક્યાં જાય મને ન કરે ને આ ભાઈ ને તમે બહાર કાઢ્યા. એક સોસાયટીના સિંહ એક પરિવારની ઘોડે છે. અહીંયા અમે નાવા આવ્યા હતા, રામકથાનું ભાગવત કાર્ય કર્યું તે તો કઈ રીતે ઘટના બની ખબર પડી. હામાં જ ઉભા 1 ફૂટને વેળે અમે અંદર હતા. ઉભા ખાતા હતા એમાં કેમ ખેંચાઈ ગયા, એક ભાઈને માઇન્ડ કાઢ્યા, બાકી ખેંચાઈ ગયા ખબર. સંવાદદાતા દીપક પાસેથી પણ મેળવ્યું. દીપક, જે રીતની પરિસ્થિતિ હાલમાં છે, કઈ રીતની કામગીરી થઈ રહી છે, શું વધુ જાણકારી મળી રહી છે? એક વ્યક્તિ સિવાય અન્ય કોઈની ભાળ મળી કે કેમ? બિલકુલ સિદ્ધાર્થ, વાત કરીએ તો આજે સવારે 12:50 જે સુરતની જે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા જે પરિવાર હતો, જે નર્મદા નદીમાં નાહવા પડ્યો હતો અને જેમાં 8 જેટલા વ્યક્તિ ડૂબાયા હતા, પરંતુ એકને બચાવી લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ 7ની શોધખોળ શરૂ છે. તમે જોઈ શકો છો તેમ કે જે આ જે એનડીઆરએફની ટીમ અને વડોદરાની ફાયર ટીમ અને નર્મદાની ફાયર ટીમ જે છે એ ટીમો અહીં કામે લાગી ચૂકી છે. કહી શકાય કે જે સવારથી અત્યાર લગીમાં 5 કલાક થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ જે 7 લોકો છે જે લાપતા છે અને હજુ સુધી મળ્યા નથી. ચૂકી છે, તંત્ર ખડે પગે છે. આપણી જોડે પ્રાંત અધિકારી છે, તેમની સાથે વાત કરીએ. સાહેબ, કઈ રીતના આપણે શોધખોળ કર્યા છે, કેટલી એનડીઆરએફની ટીમને કોણ શોધખોળ કર્યા છે? લોકલ સર્વે પહેલા શોધખોળ કરી, એની બાદ હાલ એનડીઆરએફની 2 ટીમ આવી ચૂકેલી છે. એનડીઆરએફની બંને ટીમ છે એ આપ જોઈ શકો છો શોધખોળ કરે છે. વડોદરા ફાયરમાંથી 2 ટીમ આવી ગયેલી છે, એ પણ શોધખોળ કરી જ રહી છે. એ સિવાય આપણને લોકલ સર્વેયાઓ છે અને લોકલ માછીમારો છે, એના દ્વારા પણ સતત પ્રયત્નશીલ કરી રહ્યા છે કે જલ્દીથી જલ્દી આપણને શોધી શકે. બિલકુલ સિદ્ધાર્થ, ખાસ વાત કરીએ તો જે એમના પરિવારજનો છે, પરિવારજનો પણ અહીં પહોંચી ચૂક્યા છે. તમે જોઈ શકો છો તેમ કે જે પરિવારજનો છે તેમને પહોંચી અમને ખાસ વાત કરીએ. કાકા, કયા સ્થિતિના હતા અને કેટલા વ્યક્તિ ગુમ થયા છે અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે? અમને ખબર પડી એટલે અમે તરત રવાના થયા. બરોબર, અમે પહોંચી ગયા. અમને અહીંયા સમાચાર મળ્યા તો 6 છોકરા અને 1 આદમી જેન્ટ્સ એ સાથે તણાઈ ગયા. એમાં એક જ ઘરના 4 છે, એક બાપા અને 2 દીકરા એના અને એક એના ભાઈનો દીકરો. પછી 3 દીકરા બીજા છે, એમાં એક રાજુલાનો છે, જિંજાળાભાઈનો છોકરો રાજુભાઈનો, અને 2 અન્ય કોટડીના છે. એટલે ટોટલ 6 છોકરા અને 1 જેન્ટ્સ. ખાસ કરીને વાત કરીએ તો સુરત થી અહીંયા સુધી આવ્યા હતા, શાના કારણે આવ્યા હતા? નીલકંઠ મંદિરે દર્શન કરવા આવ્યા હતા. કુબેર ભંડારી ત્યાં દર્શન કરવા આવ્યા હતા. ખાલી વેકેશન છે એટલે દર્શન કરવા જાય છે. આ કયા એરિયાના વ્યક્તિ છે, ત્યાંના રહેવાસી છે? ખાસ કોટડી ગામના 5 અને રાજુલાના 1 અને એક કોટડીના બીજા છે. તો નર્મદાથી અપડેટ મળી રહી છે. ફરી વખત દીપક પાસે પણ જઈશું, તેમની પાસેથી વધુ માહિતી પણ મેળવતા રહીશું. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે અનેક અપડેટ્સની રાહ જોવામાં આવી રહી છે.